નમસ્કાર દર્શક મિત્રો, રામ રામ બધાને। આજે આપણે આવી ગયા છીએ આપણી વાડીમાં રંજકો વાટવા, ગાય આધારિત ખેતીનો રંજકો તમે જોઈ શકો છો। ચારો હોતો નથી સીમમાં ગાયો માટે, એટલે રંજકો ઘણો બધો વાટવો પડે છે અને ઘણા બધા લોકો ઘરેથી લઈ પણ જાય છે। તો ખેડૂત માટે આ સમય ચારામાં કમાવાનો હોય છે। તો અત્યારે અમે રંજકો વાટી રહ્યા છીએ, હું અને યુવરાજસિંહ। તો ખૂબ મજા આવી રહી છે, ગરમી જોરદાર છે, પરસેવાથી લથપથ, પણ શરીર માટે ખૂબ જ જરૂરી કામ કરવું, કારણ કે દવાખાને જવું એના કરતાં શારીરિક શ્રમ કરવો ખૂબ જ સારું કહેવાય। પાછળ બધું મિક્સમાં છે, આંબા, કેળા અને એની વચ્ચે ઘઉં ને રંજકો મિક્સમાં હતો। ઘઉંની રંજકો એક વખત વાટી લીધા પછી આ ત્રીજો વાડ છે અત્યારે। તો ખૂબ સારો ઊભો છે, કોઈ પણ ટ્રીટમેન્ટ કરવામાં નથી આવી। ઈયળું ક્યાંક ક્યાંક દેખાય છે, પણ પક્ષીઓનો અવાજ તમે સાંભળી શકો છો। જેવો અમે રંજકો વાટીએ એટલે પક્ષીઓ પાછળ ઈયળું વીણવા આવી જાય છે। તો ગાય આધારિત ખેતીમાં આ તો એક ખાસિયત છે કે પ્રકૃતિ જ જે વસ્તુનું નિર્માણ કરે છે એનો નાશ પણ કરે છે। તો આપણે વધુ ચિંતા કરવાની જરૂર નથી, એટલે કુદરત એનું કામ કરી રહી છે। ઈયળું આવે પણ છે અને ખતમ પણ થાય છે। રંજકા વાટો, યુવરાજસિંહ ગાય રંજકા વાળી રહ્યા છે, ધીમે ધીમે। હા, નલિયું ન તૂટી જાય, ડ્રીપમાં જ છે બધું, ડ્રીપમાં જ પાણી આપીએ છીએ। જમીન રેચવાળી હોવાથી 2-2.5 ફૂટના અંતરે ડ્રીપ છે, છતાંય પણ બધું ભીનું થઈ જાય છે। તો રંજકો વરાઈ રહ્યા છે। આજે તો ટ્રેક્ટર લઈને આવ્યા છીએ, એટલે ટ્રેક્ટર ભરવાનું છે, નાનું ટ્રેક્ટર આપણું ઇલેક્ટ્રિક।